મીરાને 450 વર્ષ થયા. આ ભજન એવરગ્રીન લાગે, જાણે હમણાં જ બન્યું હોય. કંઈ ભજન જૂનું થતું જ નથી. એનો મતલબ એમ થયા કે જે ઇટરનલ ટ્રુથ છે, શાશ્વત સત્ય, એને કોઈ કાળનો લૂણો લાગતો જ નથી. 200 વર્ષ ને 500 વર્ષ ને 1000 વર્ષ એને કાળ જ ન લાગતો. આ એવું શાશ્વત ભજન જેવું ગણાય. તમને ઘણા બધા મીરાના ભજન ન આવડે, પણ તમે ઉત્તર પ્રદેશમાં જાઓ, બિહારમાં જાઓ, યુપીમાં, હરિયાણામાં, આ એક ભજન ગાઓ ને તો ગામડાનો માણસ અને કલેક્ટર ઊભો રહે, કારણ કે અંદરનું પરમ સત્ય બંનેને માટે સત્ય છે. એટલા માટે મીરાબાઈની આ રચના 1982માં પૂજ્ય ડૉક્ટર સ્વામી જોડે ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ ને પોર્ચુગલ ને બેલ્જિયમ ને જર્મની, અમેરિકા, કનાડા, જાપાન, હોંગકોંગ, બેંગકોંગ, સિંગાપોર 8 મહિનાની ટૂર હતી. તે ડૉક્ટર સ્વામી, અમે 2 ગાયક સંતો હતા, તો કે કૃષ્ણપ્રિય આમ કરે, કૃષ્ણપ્રિય પાયોજી મેને, એટલે કે પાયોજી મેને સંભળાવો. તે રોજ લગભગ રોજ ફરમેશ આપે. એટલે એક વખત અમે કીધું એક વડીલ સંતને કે આ પાયોજી મેને રામ રતનનું જે મેટર છે ને, એવા મેટરવાળા મારી પાસે બીજા 50 ભજન છે. આ જ ભજન કેમ ડૉક્ટર સ્વામી વારંવાર ફરમાઈશ આપે છે? એટલે ડૉક્ટર સ્વામીજીને પૂછ્યું તો જુઓ, જે માણસને વિચાર હોય ને એનો મહિમા છે. માણસનો મહિમા શું છે? મનનાત ઇતિહિ માનવ, જે મનન કરે એ માનવ છે. ડુક્કરને મનન ન હોય, એને ઉખડામાં મળે ને કાદવને કંઈ ગંદુ પંજું મળી જાય, એનું સ્વર્ગ મળી ગયું. મનનાત ઇતિહિ માનવ, મનન કરે તે માનવ છે. આપણે કંઈ મનન નહીં કરતા, આપણે બેઠા એટલે બસ કથાપતિ, હવે બધા લાડુ જમીને હવે આ જો, હવે આપણે અન્નકૂટના, હવે સાંજે આ યાત્રા છે, કાંઈ પત્યું. મનન કરે, મનનાત ઇતિહિ માનવ. એક એપલ પડ્યું અને એના મનને ચડ્યા ન્યૂટન, તો આપણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એ તો હતો જ, આપણા પહેલાં ઋષિઓ શોધેલો. તો કહેવાની વસ્તુ શું કે જ્યારે એક વિચાર કરે ને, તો વિચાર એક શક્તિ છે. આપણે નકામું ગણીએ છીએ. આ મોટી મોટી કંપનીઓમાં IIMમાંથી ભણીને આવે, 4 કરોડનું પેકેજ ને 5 કરોડનું પેકેજ, એ શું ઈંટના તગારા ઉછેરવા માટે અપાય છે? પાવડો લઈને ખોદવા માટે અપાય છે? કંપનીને એવા વિચારો આપે કે એનાથી કંપનીનો નફો વધે, ક્રેડિટ વધે, એનો વિસ્તાર વધે, એના પૈસા હોય છે. એટલે લખ્યું છે કે થિંકિંગ ઇઝ હાર્ડવર્ક. ગુણાતીત સાંઈ પોતાની વાતમાં કહે છે કે ટોપીવાળો મૂંઝાય તો બંગલીમાં ચાલ્યો જાય છે. બંગલી એટલે શું? હિલ સ્ટેશન. ટોપીવાળો એટલે બ્રિટિશ. આચાર્ય ધર્મેન્દ્ર આપણે ત્યાં 95માં લંડન આવેલા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રખર વક્તા આચાર્ય ધર્મેન્દ્ર, હાઇટ, બોડી, ભાષા ઉપર કંટ્રોલ, વિચારોની સ્પષ્ટતા, પ્રખર હિન્દુત્વવાદી. તો એણે પોતે વાત કરેલી કે જ્યારે આપણે ગુલામ હતા ત્યારે અખંડ હિન્દુસ્તાનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, તિબેટ, મ્યાનમાર એટલે કે બર્મા, આ બધું જ ભેગું હતું. અવળા મોટા હિન્દુસ્તાનમાં ક્યારેય પણ 1616 ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની શરૂઆત, 1947માં આઝાદ થયા, આટલા સમયગાળામાં હિન્દુસ્તાનમાં એક પણ દિવસ 25,000 બ્રિટિશરો નહોતા આપણા દેશમાં, અને છતાં 40-50 કરોડ હિન્દુઓને મુઠ્ઠીમાં બાંધી રાખતા હતા. શેનાથી? વિચારથી. તો બહુ પછી વધી જાય ઘણીવાર ટેન્શન, એટલે હિલ સ્ટેશનમાં જાય અને ત્યાં થોડું ખાય પીવે, બોટિંગ કરે, હન્ટિંગ કરવા જાય અને થોડું આમ ફ્રેશ થઈને આવે ને, એટલે કે હવે આ હિન્દુ પ્રજાને કેમ ભીસમાં લેવી, હથેળીમાં કચરવી, એના માટે બહાર આવતા. તો સ્વામી આવો વિચાર આપ્યો કે ટોપીવાળો મૂંઝાય તો બંગલીમાં ચાલ્યો જાય છે. મહંત સાંઈ મહારાજ ઘણીવાર કહે છે કે તમે 20 મિનિટ વાંચો વચનામત ને સ્વામીની વાત, તો બરાબર 20-30 મિનિટ મનન કરો, એમ નહીં તો કાંઈ યાદ નહીં રહે. માટે શા માટે અમે દર વર્ષે જન્માષ્ટમી આદિના ઉત્સવ કરીએ છીએ? તે કોઈ પાપી જીવ આવી જાય ને એને સ્મૃતિ રેતનું રોડું થાય છે, એથી વચનામત પૂજાપતિ ચા મૂકી દે, પૂજાય પતિ વતના દે પત્યું ને બધું, તું ચા મૂકી દે. હવે એને શું હાથમાં આવે? એને મનન આવે શું? એમ આ બહુ નરી વાસ્તવિકતા છે. અમારું તો હવે કથા વાર્તા કરવી અમારી સેવા છે, પણ અમારી મોટા મોટી કમનસીબી એ છે કે અમારી સામે જ્યાં જ્યાં બેઠા હોય છે ને, એ ફક્ત બેઠા જ હોય છે, કંઈ ઉતારતા નથી. એમ
અથવા તો મનન કરતા નથી. હવે કે ફરિયાદ તો કરાય નહીં, આપણો તો પ્રેમનો સંપ્રદાય છે. પણ થોડુંક મનન કરે તો આખું જીવન પરિવર્તન પામે. એટલા માટે ડૉક્ટર સ્વામી કીધું કે હું જેટલી વાર પાયોજી મેને સાંભળું ને મને દર વખતે નવી પ્રેરણા મળે. ઉદયપુર જેવું ફર્સ્ટ ગ્રેડનું સ્ટેટ, હિન્દુસ્તાન આઝાદ થયું ને રજવાડાઓનું ગ્રેડેશન કરેલું. ફર્સ્ટ ગ્રેડમાં નિઝામ આવે, હૈદરાબાદ આવે, વડોદરા ગાયકવાડ આવે, ઉદયપુર આવે, જયપુર આવે, ત્રાવણકોર આવે, પછી એમાં અમારું તળાજા, ડાઠા ને એવા બધા ગામો નહીં તો બધા થર્ડ ગ્રેડમાં આવે. તો ફર્સ્ટ ગ્રેડનો રાજા ઉદયપુરનો, એની મહારાણી હતી આ મીરાબાઈ. તો પણ બધું રાજસુખ છોડીને હરખ હરખ જસ ગાયો. હું જેટલી વાર મારા ગિરધરને યાદ કરું મારો હરખ વધતો જાય છે. ને આપણે કે સ્વામિનારાયણ કોઈને કહીએ ને, અમુક માણસ એવા હોય, જય સ્વામિનારાયણ, જય સ્વામી, જય સ્વામી. હવે એકવાર કીધું મૂકને એટલે ભાઈ બોલને ફરી વાર, એમાં હું મૂક. હરખ હરખ જસ ગાયો. અમે ઘણીવાર પ્રસંગ કહીએ છીએ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એમાં આપણા છોકરાઓ ભણાવે છે. આપણે બધાને ખબર છે કે એને જ્ઞાન આપવું પડે, પણ પ્રમુખ સ્વામી કહેતા ઇંગ્લિશ કલ્ચરની જરૂર નહીં, ગમે તે ભણાવો પણ ભજન, ભોજન, મરણ ને પરણ એ ભૂલવાનું નહીં. અને ભાષા, ભૂષા, ભોજન આ આપણી વસ્તુ છે. આપણા દીકરાને ગુજરાતી આવડવું જોઈએ. ગુજરાતી રાજી થાય, સ્વામી એકચ્યુઅલી ઇઝ માય સન કાન્ટ સ્પીક ગુજરાતી, કરે. તું ગુજરાતી છે ને ગુજરાતી નો આવડે? ગુજરાતી માતૃભાષા છે એટલે આપણી માની જેમ જતન કરો. અને અંગ્રેજી કામની ભાષા છે, માટે કામવાળીની જરૂર પડે એમ કામવાળીની જેમ ઘરમાં રાખો. પણ મધર ને કામવાળીમાં ફરક તો ખરો ને. ભાષા જોડે આપણું કલ્ચર છે. મહંત સાંઈ મહારાજ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, જબલપુર, એટલે હિન્દી પાવરફુલ, અંગ્રેજી પાવરફુલ. પોતે કહેતા જ્યારે અંગ્રેજી વચનાવર છપાણું એ કે આપણે સાધુમાં 25, 30, 35 વર્ષ થયા, અત્યારે તો એમને 62થી ઉપર થયા વર્ષો. ભલે અંગ્રેજી સારામાં સારું થયેલું, કે આમ ગુજરાતી વતનાત લઈએ ને, શ્રીજી મહારાજ ઉગમણા દ્વારના ઓરડે દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા, અને આમ ચિત્ર સામે આવે, અંગ્રેજીમાં આવે, શ્રીજી મહારાજ સિટેડ ઓન ધ પેલેસ ઓફ દાદા ખાચર. આ પેલેસ એટલે કે ઉદયપુરનો પેલેસ નહીં, આ 3 ઓરડા છે ને એને પેલેસ કીધો છે. પણ દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડામાં બેઠા હતા એટલે તરત ક્લિયર ચિત્ર થાય. તો ભાષા છે ને એના બેરિયર છે કેટલાક. ભાષા આવડવી જોઈએ આપણી તો કડકડા લખતા, વાંચતા ને બોલતા. તમને જ ખબર નહીં હોય પણ રશિયામાં બહેનો તો ઝઘડે ને, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, પડોશીના કંઈક ને કંઈક તો બોલાચાલી થાય. એમાં 2 બહેનો જ્યારે ઉગ્ર ઝઘડો કરે, ભયંકર તકરાર થાય ને, ત્યારે એક બહુ મોટી ગાળ બોલે. ભલે મને પાપ લાગે, હું તો જગન્નાથપુરીમાં બોલવાનો છું, તમને સંભળાવવાનો છું. બહુ મોટી ગાળ બોલે, હો, છેલ્લી, હો, એ ગાળ છેલ્લી, એનાથી ઉપર કોઈ મોટી ગાળ નહીં. એમ કે તારો દીકરો રશિયન ભાષા ભૂલે, અને પેલી હિપકે ચડી ગયો, મને આવું ગાળ દીધી, મારો દીકરો રશિયન ભાષા ભૂલી જશે. તો પછી આ કલ્ચર, આપણું ધર્મ, શાસ્ત્ર, રાજકારણ, આ દેશ, એના જે હવામાન, એનો એને મૂળ પરિચય ક્યારે મળશે? જો ભાષા ભૂલે તો કંઈ નહીં મળે. દુનિયાભરના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને નોબેલ પ્રાઇઝ વિનર પણ બધા પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે. તો આપણે બહુ કેપ ચડ્યો એટલે કે માતૃભાષા આવડે તો અંગ્રેજી કામની ભાષા છે. હવે કામવાળી તો જોશે જ તમારે, રાખો ને, વાંધો નહીં, પણ માતૃભાષાની તોલે ન આવે. હું ગમ્મતમાં કહું છું, આમ ગમ્મત નથી, રિયલ છે, કે દીકરો દીકરી સ્કૂલે ગયા હોય અને સ્કૂલની બસમાં પાછા આવતા હોય, એની મમ્મી છે ને નીચે દરવાજે ઊભી હોય, કારણ કે બાળક 7 વર્ષનું 8 વર્ષનું છે. 4 કલાક રહ્યું એટલે પહેલું પણ આમ મમ્મી મમ્મી મનમાં કરતું હોય, અને મમ્મી પણ અધીરા હોય કે મારી બાબો કે બેબી આવશે, તો નીચે ઊભા હોય. કોઈ વરસાદને કારણે, ટ્રાફિકને કારણે, એની હાવ 15 મિનિટ જો બસ મોડી આવે અને છોકરી ઉતરે કે છોકરો ઉતરે, તેની મા બોલે, મારો વાલો દીકો, મારો દીકો આવી ગયો, કેમ મોડો પડ્યો? એનું વાલ છે, દીકરો નહીં, મારો વાલો દીકો, એમાં હેત વધારે છે. આનું અંગ્રેજી થાય, માય બિલોવડ સન ઓર ડોટર, વાય બીકેમ યુ લેટ. પણ મારો વાલો દીકો
અંદરનો જે ભાવ છે એનું ટ્રાન્સલેશન શક્ય જ નથી, એ શક્ય બને જ ન શકે એમ. એટલા માટે પણ ભાષાની જરૂર છે. તો આપણે જે વાત કરતા હતા કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો અને શ્રાવણ મહિનો આવ્યો તો એની દાદીમાં હતા અને એ લોકો બધા વૈષ્ણવ હતા. એ કે બેટા આ શ્રાવણ માસ છે. ઓ વોટ મિનિંગ ઓફ શ્રાવણ. આમાં હવે કોઈ આપણા પુરુષોને ખબર નથી હો, મોબાઈલને પ્રતાપે જેલમાં રહેતા હોય ને જાણે કઈ વાર કઈ તિથિ કઈ હાલે જ જાય. આજે 14 ધાઈ કર્યું, બીજું જોવાનું જ નહીં. અલાઉદ્દીન ખાન સાહેબ હતા, બહુ મોટા સંગીતના પવિત્ર માણસ હતા, મુસલમાનમાંથી બ્રાહ્મણમાંથી મુસલમાન કરેલા. પણ એની સરોદની પેટીમાં મા કાલી અને રામકૃષ્ણ પરમહંસનો ફોટો રાખતા. એ દર એકાદશી ગંગા નદીએ નાહવા જતા. એમાં એક કોઈ બ્રાહ્મણ કલાકાર એને મળવા ગયો તો ઘરે નહોતા, એટલે બેગમ સાહેબાને પૂછ્યું કે ખાં સાહેબ કहाँ હે? તો કે ગંગા સ્નાન કે લીએ પધારે હે. તો ઓલો પાછળ ગયો, તે ગંગા સ્નાન કરીને ભીને કપડે અલાઉદ્દીન ખાવતા હતા. પેલો કે સાहब इतनी ठंडी है और गीले कपड़े, તો કે આજ એકાદશી है. અને પેલો મુવો હારો હિન્દુ હતો તો એ શાલાને ખબર નહોતી આજે એકાદશી છે. આપણા દીકરા દીકરીની એકાદશી ક્યારે, પૂનમ ક્યારે, અમાસ ક્યારે, રામનવમી, પ્રમુખ સ્વામીની જયંતિ, યોગી જયંતિ, શાસ્ત્રી મહારાજનો જન્મદિવસ, ભગતજી મહારાજનો જન્મદિવસ, આ બધું થોડું થોડું શીખવાડવું પડે. એને સ્કૂલે નહીં શીખવાડે. અમારી પાસે 1 કલાક બાળમંડળમાં આવે, એમાં બધું 15-20 મિનિટ ઘોષણા કરે ને આ કરે ને તે કરે. તેમ પહેલો ગુરુ તો મા બાપ છે, મા બાપે શીખવાડવું પડે. તો એની માતાએ કીધું બેટા આ મહિનો છે ને શ્રાવણ, એમાં કૃષ્ણનો બર્થ થયેલો. ઓ ઓ યા 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 કૃષ્ણ લાઈક બટર. શું કે કૃષ્ણ લાઈક બટર, પણ જશોદાનું તાજું બટર. તું અત્યારે તારી માં જે ઓલી સેન્ડવિચમાં ચોપડે છે એ નહીં, તાજું માખણ. પણ એને બિચારાને આવડે ને શું થાય. મેં છે ને એકવાર લંડનમાં ભજન ગાયેલું કે નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, જેની ગોઠડી કદી ન તોડાય. એમાં એક કડી આવે છે કે વાલો માગી 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 ખાય. વાલો એટલે કે કૃષ્ણ ભગવાન સુદામા પાસે માગી માગીને ખાય. કે વાલો માગી 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 ખાય, ફાકે ચપટીને મલકાય, કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલમાય. પછી સભાપતિને એક યંગસ્ટર મારી પાસે આવ્યો, કિશોર હતો. મને કે મે આઈ આસ્ક વન ક્વેશ્ચન ટુ યુ? મેં ઓકે. મને કે કૃષ્ણ લાઇક્સ મેગી ઓર બટર? મેં ઓફકોર્સ બટર. તો કે સો યુ આર રોંગ. મેં હાઉ? તો કે જસ્ટ યુ સેંગ દેટ વાલો મેગી મેગી મેગી. કે મેં મેગી નહીં માગી માગી. એને મેગી ને માગીમાં ફરક નથી, એને બધું હરખું જ જાય છે. એ કે કૃષ્ણને બટર ગમતું કે મેગી ખાય. વાલો મેગી 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 ખાઈ એ નહીં. મહંત સાંઈ કહે છે ને કે એક મેંદાની આઈટમ ગઈ હોય અંદર, તે અંદર 60 કલાક તમારે જે જમાવટ કરે કબજિયાતની. આપણું હિન્દુસ્તાની ડીશ એકદમ યોગ્ય છે. દાળ ભાત શાક રોટલી કચુંબર છાશ દહીં, એકદમ મજાની. એક દુનિયામાં આવી કોઈ સ્ટેબલ ડીશ નથી. બોલો, બધું પોષણ મળે. પણ આપણે છોકરાને શીખવાડ દે ને પેલો કે મને કે તમે તો ગાયું કે મેગી મેગી ખાય. મેં એવું મેગી મસ્ટ મીન્સ કે મને આપો, પ્લીઝ ગીવ મી મોર, એમ થાય એમ. તો કહેવાની વસ્તુ એ છે કે ભાષા, એની જોડે આપણા સંસ્કાર પણ હોય છે. મામા તો છોકરો રાજી થાય કે મમ્મી મામાનું ઘરે જવાનું. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. કાકાનું ઘર નહીં, ફૂવાનું ઘર નહીં, માસાનું ઘર નહીં. કારણ કે ગુજરાતીમાં કહેવાય છે કે 100 બ્રાહ્મણને જમાડો ને એક ભાણા ભાણીને જમાડો, એનું ફળ હરખું. મામા વાલ કરે, હેત કરે, રમકડા આપે, મીઠાઈ આપે, અને કાકો ગરમ થાય તો કાલની બૂટ પકડે બંધ કર તો પણ ડાયર કરી ઠોકી દે. એટલો ફરક એમ. એને મને એક જ છે, અંકલ. માસી કાકી ફૂઈ આ બધા માટે આંટી. હવે પહેલાં તો આજથી 40 વર્ષ પહેલાં કોઈ બેનને આંટી ગયો ને તો ઝઘડો થતો, એ આંટી જેવી લાગુ છે કે ભાઈ આંટી કોમન શબ્દ છે એમ, પણ આ એક જ છે એમ શબ્દ, બીજો કંઈ છે નહીં. માટે ડૉક્ટર સાહેબે કીધું કે આ ભજન હું જ્યારે સાંભળું ત્યારે મને આનંદ થાય. તો એની માતાએ કીધું કે આ શ્રાવણ મહિનો છે ને તો તારે એક માળા ફેરવાની. તો કે વોટ ટુ સ્પીક, શું બોલવાનું?
તે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પેલો ગો સચ એ વેરી લોંગ 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 નેમ, બહુ લાંબુ લપછિંદર જેવું નામ છે. તું આટલા બધા એક્ટરો અને ફેક્ટરો નામ બોલે છે, આ બધાને તો ખબર નહીં હોય. આપણે નાના હતા તો ઓલી બધી પિક્ચરો આવતી ને કેટલા મોટા નામ, જલબીન મછલી નૃત્યબીન બીજલી, કેટલું મોટું નામ. જનક જનક પાયલ બાજે. ક્રિકેટરોના નામ કેટલા મોટા. એરાપલ્લી અનંત સ્વામી શ્રી પ્રસન્ના નામ પૂરું થયું. જ્યારે ઓલો કોમેન્ટેટર કોમેન્ટ્રી આપે ને તો આખું નામ બોલે તો 2 દડા ફેંકાઈ જાય, કારણ કે સ્પિનર હતો. નાવ પ્રસન્ના બોલ્સ ટુ કિથ, શું કહે, ક્લાઇવ લોઇડ. પણ એનું નામ ટૂંકું પ્રસન્ના હતું. આ બધું એને લાંબુ લાંબુ ન લાગ્યું, પણ આ લપછિંદર લાગ્યું, કારણ કે ઘરમાં શીખવાડીની હોય તો જ લપછિંદર લાગે ને નામ. તો છોકરાએ તો આમ માળા લીધી, અને જ્યારે જિંદગીમાં પહેલી વાર કોઈ ખોટી વસ્તુ પકડી હોય ને એવા મોઢા ઉપરના હાવભાવ, અને આમ જોવા માંડ્યો બધા સામે. એટલે પહેલો મણકો મૂક્યો, ઓમ નમો ભગવતે, એ પાછો ટટ્ટુનો ટો કરે છે. ભગવટ નથી, ભગવત છે ભાઈ સાહેબ. નમો ભગવતે વાસુદેવાય. પછી જોવા માંડ્યો કેટલા મણકા, હજી એક જ મૂક્યો, 107 બાકી છે. એને તો યાર બહુ બોરડમ જોબ છે આ. એટલે બીજું ઓમ નમો ભગવતી વાસુદેવાય, જાણે 10 કિલોનું પૈડું ફેરવતો હોય ને એવું પરાણે ફેર્યું. પછી હવે તો બહુ ટાઈમ જશે, એટલે પછી ઇંગ્લિશ હોમવર્ક યાદ આવ્યું. હી ઇઝ લર્નિંગ, જમ્પિંગ, સિંગિંગ, આ બધા પછી આપણે દર વખતે ઇઝ ન કરીએ, ડોટ ડોટ કરી દઈએ. એટલે એણે છે ને 2 મણકા મૂક્યા, પછી શરૂ કર્યું, ડિટ્ટો 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 ડિટ્ટો, ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે ડિટ્ટો 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 ડિટ્ટો. ડિટ્ટો તો જલ્દી બને ને. હા, માળા પૂરી. તમે જમવા બેસો અને તમે કેરીનો રસ, શું સરસ મજાની કેસર કેરી લાવ્યા હોય, રત્નાગીરી, 4000 રૂપિયાની પેટી, અને ઘરવાળાને કહો કે આને જો ઓલું તપેલું હોય ને ઉપર કંતાન બાંધીને રસ કાઢજો ગોળીને. પેલું મશીનમાં નહીં, આજના બહેનો તો હવે કોઈ આ મહેનત રહી જ નહીં. કેરીને ધોઈને ટુકડા કરીને એટલે કે એ ઘરમાં સંપ વધતો, બધા ભેગા બેસે, કેરી ઘોળે, વાતો કરે, અંતકડી રમે. આ બધું ગયું, બધું આપણે વિચારતા નથી કેટલું આપણું સરસ મજાનું ઘરનું મધુર. તો તમે બધું કીધું હોય કે જો કે કેરીનો રસ છે, પછી સ્વામિનારાયણની ડબલ પડની ઓલી કૂણી રોટલી, છૂટી રોટલી, પછી કાજુ કરેલાનું શાક, પત્તરવેલિયા, બબરી દાળ, કઢી અને ભાત ને બધું બનાવજે. અને તમારા પત્ની ખાલી થાળી લાવે હો, તમે સૂચના આપી એમાંનું કાંઈ જ નહીં. લાવને રસ. તમારી પત્ની એટલું જ કહેતો, ડિટ્ટો, ગઈકાલ પ્રમાણે ડિટ્ટો ડિટ્ટો ડિટ્ટો. તરત ધોકો લે, તારા બાપે કંઈ શીખાડ્યું કે નહીં. લો, ભગવાનને હાલે ડિટ્ટો ડિટ્ટો ડિટ્ટો, તમને ન હાલે. લો, તું કઈ વાડીનો મળે, તું પૂર્ણ પુરુષોત્તમ છે. તું પુરુષોત્તમ નામ હોઈશ, પણ ચરોતરમાં તને પશો જ કહેતા હશે બધા, સમજ્યા? એટલા માટે કહે છે કે સૌથી મોટી મોટપ છે એ ભગવાનના ભક્તની છે. તો કહેવાની વસ્તુ એ છે કે આ બધા મીરાબાઈને બધા મોટપને પામ્યા. બાકી કોઈ આમાં તમને પૂછું ભાઈ, હા ભાઈ તમારી પાછળ જઈએ, આપણા શરૂઆતના 6 વડાપ્રધાન નામ આપો જવાહરલાલ નહેરુથી. વડાપ્રધાન બીજા નહીં, એને એકને જ. એ તમે પરીક્ષા નથી દેતા, તો ફક્ત આપણે સરપંચ શું યાદ રાખે આમાં, જવાહરલાલ નહેરુ, પછી નંદાજી આવેલા, એ કોઈને ખબર જ નથી. પછી લાલ બહાદુર શાસ્ત્રી, પાછા નંદાજી આવ્યા, પછી વળી ઇન્દિરા આવી, અને પછી બધા ચરણસિંહ ને મોરારજી ને આ બધા, પછી લાંબી લપછંદર છે. અવળા મોટા દેશના 5 વડાપ્રધાનને હું ને તમે યાદ નથી રાખી શકતા. અને મીરાબાઈ આજે પણ એવરગ્રીન છે, કોઈ રીઝન તો હશે કે નહીં? કારણ કે એને રામનો રસ પાયો, રામનો રસ મળ્યો. તો એક સરસ ભજન સાંભળીએ. રામ રસ એસો હે મેરો ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ.
નીચા નીચા જો કોઈ ચાલે સબસે ઊંચા હોય રામ રસ એસો હે મેરો ભાઈ.